આજે આ પાવન અને પવિત્ર આ સુરતની ભૂમિ અને એમાં આ રુદ્રાક્ષ અહીંયા પર મેળવી છે. અને આજે કોઈને રુદ્રાક્ષ પહેરવાની જરૂર નથી. આજ બધા જ રુદ્રાક્ષમાં દાખલ થઈ ગયા છે. વાહ, અરે અરે, બધા પવિત્ર થઈ ગયા, બધા જ આત્મા પવિત્ર થઈ ગયા છે. એમાં અમારા બધા સંતો, બધા સંતોના નામ નથી લેતી, પણ અમારા આમંત્રણને માન આપી અને આજે અમને કુઠાંત કર્યા છે. અને અમારા નિર્વાણ હંસને આજે ખૂબ ખૂબ અભિનંદન બધા આપવા આવ્યા છો. એને બધા હું ખૂબ આભાર માનું છું. વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ, આ બધાના દાસના ખૂબ ખૂબ હું જય ગુરુ મહારાજ કરું છું. તો પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા અને અલગ પુરુષના લઈ નામ. તો વાતુથી હરિવેગળા બોલાથી બહુ દૂર, સોળે સંશય નહીં ટળે, સદગુરુ દ્રષ્ટિ ભરપૂર. સદગુરુ મહારાજની જય. તો પહેલો જન્મ દેહનો આપણા માતા પિતાએ આપ્યો છે. એટલે આપણે 20 વર્ષના હતા માવતરને ઘરે, ત્યાં સુધી આપણે 2 માવતર હતા. અને જ્યારે આપણે સસરાને ઘરે મૂક્યા ત્યારે આપણે 4 માવતર થયા છે. કેટલા થયા? 4 માવતર થયા છે. તો આપણે ઉઠીને કોઈ જે મા બાપનું નામ લેતા નથી. તો પહેલો આભાર આપણા મા બાપનો છે, પછી આપણા સદગુરુનો છે, અને પછી અલગ પુરુષના નામ લેવાનું આપણા સંતો કહે છે. એટલે કે પહેલો આભાર મા બાપનો છે. જો સંતને શરણે જઈએ, સત્સંગમાં જઈએ, તો આપણે પાત્ર બની શકીએ. અને પાત્ર બની તો જ આ રસ્તે હલાય એવું છે. અને ગંગા સતી કીધું કે કુપાત્ર આગળ વસ્તુનો વાવીએ પાનબાઈ અને સમજીને રહીએ. મરને આવીને દંડનો ઢગલો કરે અને મરને હોય મોટો ભૂખ, ગમે એવો હોય પણ પાત્ર બને તો જ આ રસ્તે હલાય એવું છે, એટલે કે હલાય એવું નથી. એટલે પેલા પાત્ર બનવું પડશે. પેલા સબરીબા હતા તો એના મુખમાં શું હતું? તો કે રામ નામ હતું. તો આપણે ગમે એવી કંપનીની કોન્ટ્રાક્ટ લાવીને અને આપણું મુખ રોજ સવારે સાફ કરીએ, પણ સાફ થાય પણ પવિત્ર થતું નથી. તો પવિત્ર કરવો હોય તો શું કરવું પડે? તો કે રામ નામ મણી દીપહ્યા મૂકું જવરી માય. આ તુલસીદાસ મહારાજ કહે છે કે રામનું નામ છે કે મણી દીપ છે. તો કે મૂકું જવરી માય. જવરી માય એટલે જીભ. કે જીભ ઉપર જો રામનું નામ હશે તો અંદર પણ ઉદાસ થશે અને બહાર પણ થશે. આપણા સદગુરુ આવું કહેવું છે. એટલે કે રામ નામ મણી દીપ મૂકું જવરી માય. આ તુલસીદાસ કહે છે કે બહાર અને અંદર ચારે કોઈ હોશિયાર. આપણે ઘરમાં હોય, અંદર ઘરની અંદર હોય, અને જો પાવર ન હોય તો આપણે દીવો કરીને અને ઉમરા વચ્ચે મૂકી તો ઉદાસ બહાર પણ પડે અને અંદર પણ પડે. તો આપણું જીવન આપણે આવું બનાવવાનું છે. ભક્તિ છે એ શહેરના દૂધ જેવી છે. શેરની નથી ભગવાન, પણ સમજી જાય ને, સમજણના ઘરમાં આવી તો શેરી છે. પણ સમજાય કારે કે કોઈ સંતને શરણે જાય તારે સમજાય ને, કે સમજાય એવી નથી. આવા જસુરામ મહારાજ જેવા, ભરતરામ મહારાજ જેવા, કુરજીરામ મહારાજ જેવા જો આવા સંતને કોઈ પકડી લઈએ આપણે તો આપણો બેડો પાર થઈ જાય. પણ આપણે સંતને આપણે વંદન કરતા શરમ આવે છે. આપણે 2 હાથ જોડીને સંતને આપણે નમી નથી શકતા. તો આપણે સંતના શરણે તો કેમ જઈએ છીએ? આપણને કેટલી લોક લજ્જા આવે છે, પણ આપણા સંતો તો કહેશે કે લોક લજ્જા તમારે છોડવાની છે. સંતને શરણે ગયા છતાં આપણી લોક લજ્જા છૂટતી નથી. તો સંતને શરણે જાય તો પાત્ર બનવું પડે. અને ભક્તિ છે એ શહેરના દૂધ જેવી છે. જો પાત્ર વગર પીરસી તો વણસી જાય, એ રે નહીં. એ તાંબા પિત્તળના વાસણમાં દૂધ ન ઠરે અને સોનાનું પાત્ર જોવે. એટલે જો પાત્ર બનશું તો ભક્તિ થાય, નકર ભક્તિ થાય એવી નથી. આયા સંતો કહે છે કયા નગરમાં કોણ વસે છે, જીવરાજ દાદા પાસે જગત કરતા કોને કહીએ, કોણ આવે ને કોણ જાવે રે.
હવે સંતો કે કાયા નગરમાં કોણ વસે? તો કે કાયા જેને ઘડી છે પરમાત્મા એ ઘડી છે કાયા, અને એ જ પાછો પરમાત્મા છે પાછો કાયામાં વસે છે. તો કે આવે જાય કોણ? તો કે આવે જાય તે પરમાત્મા આવતા જાતા નથી. પરમાત્મા તો નિત્ય છે, નિરાકાર છે, અખંડ છે, અવિનાશી છે, એનો કોઈ જે નાશ નથી. નથી. ક્યાં જાઉં ને શું કરવું રે, અજાણી સુરતા જાય ભટકે, ઠામ વિના ક્યાં ઠરવું રે. આપણી સુરતા ક્યાં રાખવાની છે? આપણે સત્સંગમાં બેઠા છીએ તો આપણી સુરતા જો બહાર ભટકા કરશે તો આપણે એક શબ્દ પણ લઈ શકશું નહીં. આ તો કળિયુગમાં નામનો મહિમા છે. આપણા સંતોએ આપણને નામ બતાવ્યું છે. જો એ નામ ઉપર આપણે રહી જાય તો આપણો બેડો પાર થઈ જાય. નામ સમાવડ નથી જાણ્યો કેવા સરખું કહીએ. સ્થાવર જંગમ સફર ભરા પણ સતગુરુ શબ્દ લઈએ કે પરમાત્મા તો બધે છે સ્થાવરમાં જંગમમાં. કોઈ જગ્યા ખાલી નથી, પણ આપણી પાસે સદગુરુનો શબ્દ હોય, આપણી પાસે સદગુરુની દ્રષ્ટિ હોય તો આપણને પરમાત્માની ઝાંખી થાય ને થાય, નકર થાય એવી નથી. પછી કીધું વેદ પુરાણ ને ભગવત સુણી મન સુણી મન ડોલે રે, કાસો મનવો કરે કલ્પના શું હશે સમતોલે રે. આ કાસો મનવો કોને કીધો? તો આપણા મનને કીધો. કાસો મનનું કાસું છે આપણું મન છે, જ્યાં ત્યાં ભટક્યા કરે ત્યાં સ્થિર થવા દેતું નથી. એટલે કીધું કે છેવટે સમતોલે શું છે? તો કે સમતોલે કે બધામાં સર્વેમાં જ્યાં જોઈને પરમાત્મા એક જ છે, ત્યાં જુદો નથી. જો આવી દ્રષ્ટિ આપણી થઈ જાય તો બધું જ સમતોલે થઈ જાય. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. સદગુરુના શરણમાં જઈએ પછી ઊંચું નીચું નાનું મોટું કોઈ રહેતું નથી, સમાન ભાવ થઈ જાય છે. પછી કીધું રેણી કેણીના રસ્તા વિશે મારા ગુરુને મન મોયું રે, શબ્દ મણી સુરતાને સોંપ્યો સમજીને સિદ્ધ કરાવ્યું રે. રેણી કેણીના રસ્તા વિશે તો કે બે માર્ગ કીધા છે. તો કે આપણે કયા રસ્તે રહેવાનું? તો કે રેણી ફાળવાની છે. રેણીના રસ્તા આપણે ચાલવાનું છે અને કેણીનો રસ્તો આપણે મૂકી દેવાનો છે. હું કીધું પછી કીધું કે શબ્દ મણી સુરતાને સોંપો. જ્યારે સદગુરુના શરણે આપણે ગયા ત્યારે સદગુરુ શબ્દ અને પોતાની સુરતા, આપણી સુરતા અને સદગુરુનો શબ્દ સદગુરુએ લગ્ન કરી આપ્યા છે. હવે જો સુરતા તમારી નાથી ભટકી જાય તો પછી એનો કોઈ બાવડું પકડે ખરું? એનું બાવડું કોઈ ન પકડે. પણ જો સુરતા સમજી જાય કે હવે મને ઠેકાણું મળી ગયું છે, હવે મારે અહીંથી આગું પાછું જે થવાનું નથી, હવે હું ભજન પૂરું નથી કરતી, એટલું બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.